હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં ટ્રેન અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ફરી વખત આપણે આવી જાય છીએ ખોંડિયાની રેસીપી લઈને. તો મેં કેવી રીતના રેસીપી બનાવીશું પણ તમને બતાવશું, કેવી રીતના આપણે ખોંડિયા કરશું પણ બતાવીશું. તો ચાલો અમે ખોંડિયા કરીએ તો બતાવીએ. આ બધું મસ્ત મસ્ત પાણી તગારો આપણે લઈ લીધું. તો છે ને હવે નાખવાનું છે આપણે ઝીંગા. બોલે તો ખોંડિયા હતી ઝીંગા હતી. જો મસ્ત ખોંડિયા નાખી દીધા આપણે. તે ઘટીને કેવા છે બતાવો તો ખોંડિયા. બહુ મસ્ત હે હોંડિયા. તો છે ને આપણે હવે આના કરવાની છે કટિંગ. તો કેવી રીતના કટિંગ કરીશું તમને બતાવીશું. આપણે કટિંગ કરવાની છે. આમાં છે ને આમાં નાખવાની છે. તો છે ને માથા કૂટવાની થાય આગળ ફેમિલી. તો છે ને આવી રીતના ધોવાના હોય આપણે પહેલાં. જો પછી ઓલા કાતર લે. તો છે ને ફેમિલી જો આપણે છે ને આવી રીતના જો શું કે કટિંગ કરવાની છે. કાતર જો તમને બતાવું. આમ કરી માથું કાપી નાખવાનું પણ જો મસ્ત મજાના. આમાં શિલ્પા ભાભી બનાવવાનું છે તમારી રેસીપી. કા શિલ્પા ભાભી? હા. તો છે મસ્ત મજાનું કે હોંડિયા હે આવી રીતના આપણે કટિંગ કરવાની. જો મસ્ત મજાનું કટિંગ થાય છે આવી રીતના. તો છે ફેમિલી આપણે આવી રીતના છે ને બધા છે ને ઝીંગાને કટિંગ કરવાનું છે. તો મસ્ત મસ્ત છે ફેમિલી. આ ઘરના તો નહીં પણ આપણે લાવેલા છે વેસાતા અત્યારે છે ને આપણે ઘરના ન હોંડિયા તો એને મસ્ત ફેમિલી. તો કઈ ઘટી નીકળું તડકો છે. આજમાં તો વરસાદ નથી આવેલો. જો આવી રીતે કટિંગ થાય છે હોંડિયા. તમને બતાવું. જો મસ્ત મજાના. જો આવી રીતના છે ને આપણે કાતર કટિંગ કરવાની છે. કાતર હોય ને તો ફેમિલી જલ્દી ફૂટે જાય. તો આપણે છે ને મસ્ત મજાનું જો હોંડી એટલા છે ને ઝીંગા કમ્પ્લીટ થઈ જશે. કટિંગ થઈ જાય તો મસ્ત મજા આવી છે ને ભાભી છે ને કટિંગ કરે જ છે. કેવા હોંડિયા ખાસ બધું કમેન્ટ કરીને કહી દેજો. તો આ બધું મસ્ત મજાના હતો. કાંઈ ઘટે નહીં આવશે હું ઝીંગા બધું હોંડી હતી ને ઝીંગા હતી ફેમિલી એવું છે. જો કે ઘટી નહીં આવે તો પતા ફેમિલી તડકો છે હેરકો આવતો નથી. તો મસ્ત હે ફેમિલી. હે ને મસ્ત ફેમિલી. તો આવી રીતે આપણે બધા કટિંગ કરવાની છે હોંડિયાને. જો મસ્ત મજાનું તો એમ પણ થઈ ગયા કમ્પ્લેટ. જો આ બધું કટિંગ થાય છે આપણે હોંડિયાનું. તો ચાલો આપણે આવી રીતના છે ને બધા હોંડિયા કટિંગ કરી નાખીએ. તો તમને બતાવીએ આગળ આપણે આમાં હું નાખી પણ તમને બતાવી દઉં. બધું બનાવી દઉં. આપણે મસ્ત મને ઝીંગા છે ને હોંડી કમ્પ્લીટ થઈ છે. જો આવી રીતના આપણે સારું છે ફેમિલી. ઝીંગા હારા કરવાનું કામ. સૌથી પહેલાં આપણે ઝીંગા લઈ લેવાનું. પછી ઝીંગાને ધોઈ નાખવાના પાણીએ. પછી આવી રીતના શું કહેવાય મસ્ત બધા ફૂટી નાખવાના. એમ પેલું મસ્ત મોટા મોટા તો કંઈ ઘટે નહીં ઝીંગા હે ફેમિલી. જો છે ને મસ્ત કંઈ ઘટે નહીં એવા હોંડિયા છે. ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. જો આ બધું ફેમિલી થોડાક છે તો ચાલો આપણે છે ને હવે કટિંગ કરી નાખાશે. તો ફેમિલી મસ્ત મજા છે ને આપણે હોંડિયા થઈ જાય કમ્પ્લીટ. જો કેમ મસ્ત મજા છે ને ફેમિલી. માથા આવે ને મસ્ત મજા શું કહેવાય ઓલું છે. તો કાંઈ ઘટે હોંડિયામાં કાંઈ ઘટી નહીં એવા હોંડિયા હે ફેમિલી. જો તમે ક્યારેક આવજો અમારું બોલે તમને મજા આવશે ઝીંગાનું શાક ખાવાની. જો તો હવે છે ને ફેમિલી આપણે મળવાનું છે મસ્ત મજાનું. જો આવી રીતના ડુંગળી મળવાની છે આપણે. જો આ બાજુ છે ને ફેમિલીમાં શીતળ બંધો ફૂલો જગવાની તૈયારી કરે છે હવે. જો ત્યાં પણ મસ્ત મજા છે ડુંગળી મળે છે. તો જો આપણે છે ને આવી રીતના ડુંગળી મળવાની છે. તો ચાલો આપણે છે ને ડુંગળી મળે જ છીએ એ તમને બતાવી. આમાં ડુંગળી નાખવાનું છે. ટમેટું છે ટમેટું નાખશું ફેમિલી એવું છે. મરચું છે મરચું નાખશું. તો ચાલો બનાવી દો બધા બ્લોકમાં. તો અમે કેવી રીતના શાકને એવું બનાવીશું પણ તમને બતાવી દેવું. છે ને આપણે તપેલું લઈ લીધું અને આમાં છે ફેમિલી આપણે તેલ આમાં. તો આપણે છે ને જરૂરિયાત પ્રમાણે છે ને તેલ નામી દેવાનું છે. પછી આ બધું મસ્ત મજાની ડુંગળી મળવાની થઈ જાય તૈયાર. તો છે ને આપણે મસ્ત મજાની જો હોંડિયા થઈ જાય કમ્પ્લીટ ફેમિલી. જો તેલ થઈ ગયું છે. હવે આમાં નાખવાની છે આમાં ડુંગળી. જો ડુંગળી નાખી દીધી છે. તો હવે આપણે હલાવવાની છે. આ રીતના આપણે હલાવવાની છે મસ્ત મજાનું. તો ચાલો આપણે ડુંગળી પકવીને જ છે. હવે છે ને તમે નાખી દેવાનું છે આપણે ઝીંગા. આપણે છે ને કોઈ બનાવીએ ને આપણે અલગ પ્રકારથી છે બનાવવાનું છે. આવી રીતના શાક બનાવવાનું છે મારા મમ્મી શીખવાડેલ છે અમને.
હવે છે ને આપણે હલાવવાનું છે, પાકવા દેવાનું છે એટલે ચડી દીધું. હવે નાખવાનું છે આપણે નિમક ને એવું. હવે નાખી દઈએ આપણે નિમક માપે નાખવાનું છે ફેમિલી. તો સર આપણે નિમક ડુંગળીને હોંડિયા પકવાની છે મસાલાના. હવે આપણે હલાવવાનું છે. તો આવી રીતના આપણે હલાવવાનું છે. જો આપણે મસ્ત શું કે શાક છે ને મસ્ત બની ગયું. તો ઘટીને એવું શાક બની છે. આપણે ચૂલામાંથી છે ને બનાવી દે ધવાડા બહુ થાય. પેલા બનતા ને વરસાદના પલેજા લઈને છે ને જેમ પીડામાં શીતલબેન કેમ મૂકેલા તો આ બધું છે ને મસ્ત મજાનું આપણે શાક બની છે. જો આપણે ફેમિલી હળદર નથી નાખવાનું કેમ કે ડુંગળી પકાવવાની છે ફેમિલી આપણે આમ ને છે ને હોંડિયા પણ છે ને પકાવવાના છે. આવી જ રીતના છે ને ફેમિલી પકાવવાનું છે આપણે એટલે બોલે તો પકાવવાનું જ છે. પકાવવાનું છે બસ ને આપણે મસ્ત બધું સાફ થઈ ચૂલામાં રાખી દેવાનું છે આપણે થાળી. તો ચાલો ભાઈ તમને બતાવીએ. તો આપણે છે ને મસ્ત મજાનું હળદર નાખવાનું છે ફેમિલી. તો છે ને ફેમિલી હોંડિયા છે ને સડી ગયેલા છે મસ્ત મજાના. તો નાખી દીધી આપણે મસ્ત મજાનું હળદર. હવે આપણે હલાવવાનું છે ફેમિલી. એમને થોડા આપણે તવાડા કેટલા છે તો બહુ એટલે બહુ તવાડા તાપ એટલે થાય અમારે. મસ્ત મજાનું શાક બને છે તારે. જો શું કહેવાય મસ્ત મજાનું શાક બને છે ફેમિલી. ધવાડા કેટલા જો ફેમિલી આ ફોનમાં હરખું નહીં આવતું કેમ કે ફોન છે નાનો કહેવાય એટલે જો શાક તો એકદમ મસ્ત બને છે ફેમિલી. કલર પણ મસ્ત આવેલો છે પણ છે ને ફોનમાં એટલું બતાવતું નથી એના માટે આપણે છે ને હલાવવાનું છે. આપણે આવી રીતે પકાવવાનું છે મસ્ત મજાનું. ઘટીને પકાવવાનું છે આપણે. ધવાડા છે ને બહુ એટલે બહુ ધવાડા થઈ છે. તો સનફ્યુલમાં શીતળબેન તો વાકા વાકા છે ને હલાવે છે શાક મસ્ત ગંદો મસ્ત સનફ્યુલ નાખવાનું છે આપણે મરચું રાસકો પડી ગયો છે. ફેમિલીમાં શીતળબેન તો મસ્ત મસ્ત શું કે કઈ છે શાક ફેમિલી આપણે મોળા કટરે લાવે ને તે દિવસે આવડા બધું છે ને સારું સારું લાવીને ખાય કા જીરા પારો લાવે ને તે દિવસે. હવે નાખવાનું છે ફેમિલી આપણે મરચું જો મસ્ત મરચું નાખી દેવાનું છે. બહુ તીખું ના કરવાનું ફેમિલી કેમ કે આપણે તીખું ખાતા નથી એ માટે. તો આપણે શાક મસ્ત મસ્ત બની ગયું ત્યાં પણ શાક હોંડી હવે ઘટી નહીં એવા તો છે ને મરચું નાખી દીધું થોડીક વાર પકાવવાનું છે આપણે. તો મસ્ત મસ્ત હવે છે ને આપણે નામવાનું છે ફેમિલી પાણી. તો છે ને આપણે થોડુંક પાણી નામવાનું છે કે લાડ તો નથી નામવાનું કેમ કે આપણે હોંડીએ તો બસ એટલું છે તેલમાં છે ને આપણે પકવી નાખ્યું એમાં છે ને લાડ પાણી નથી નામવાનું. તો ચાલો આપણે શાક છે ને મસ્ત મસ્ત બની જાય પછી તમને બતાવું. તો બધા બિના રહેતા વિડીયોમાં તો ઢાંકી દેવાનું છે આપણે થાળી. કેમ કે શાકમાં કલર આવે બતાવીશું. તો બિના રહેતા બધા બ્લોગમાં તમને બતાવી દઈશું કેવી રીતના શાક બનાવ્યું એ. મસ્ત મજાનું શાક બની થઈ ગયો તો આપણે ઉતાર લેવાનું લઈ દો ઘટીને શાક બને છે તમે એમ કે ખાવાનું મસ્ત છે. તો આપણે છે ને બનાવી રોટલા તો છે ને ફેમિલી મસ્ત મને આપણું શાક બની થઈ ગયું તૈયાર. તો છે ને બધા આવો હવે જમવા. તો છે ને આમાં શિલ્પા બબેન છે બધા જમી લે હવે. તો આ બહુ છે ને મોળા હોંડિયા છીએ આમાં શાક છીએ આમાં છે ને કે દહીં હતું આપણી માટે મસ્ત મજાનું. ભાભી ને બધું જમી રહ્યા હતા સારું જમવા. આશા કરી આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો. મળશે નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય.